ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે 34 ચર્ચાઓ કરી. એકાગ્રતા અને ધ્યાનનું આપણા દૈનંદિન જીવનમાં તેમજ આધ્યાત્મિક જીવનમાં શું મહત્વ છે, એકાગ્રતા અને ધ્યાન કેવી રીતે એકબીજાના પરિપૂરક છે, એકાગ્રતા અને ધ્યાનના લાભો આપણા જીવન માટે તેમજ ધ્યાનના વિભિન્ન પ્રકારો, એકાગ્રતા અને ધ્યાન માટે જે પરિબળો કાર્ય કરે છે અને જે પરિબળો બાધક નીવડે છે એની પણ આપણે ચર્ચા કરી. અને ક્યારેક વિશિષ્ટ પરિસ્થિતિ સર્જાઈ જાય જ્યારે વ્યક્તિગત જીવનમાં અથવા તો સામાજિક રાષ્ટ્રીય જીવનમાં અણધારી પરિસ્થિતિ સર્જાઈ જાય અને જ્યારે મન વિશેષ રૂપે ખિન્ન હોય ત્યારે ધ્યાન કરવું કે નહીં અને ત્યારે બીજું શું કરવું, આ બધી વસ્તુઓની ચર્ચા આપણે કરી રહ્યા હતા. એ સિવાય આપણે જોયું ધ્યાન દ્વારા કેવી રીતે કેટલાયના પરિવર્તન થયા છે. એકાગ્રતા અને ધ્યાન દ્વારા કેવળ આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ થાય છે એટલું જ નહીં, પણ કેટલાય લોકોના જીવન પણ બદલાઈ ગયા છે. દાખલા રૂપે આપણે રત્નાકર ડાકુની વાત કરી કે કેવી રીતે એ ઊંડા ધ્યાન દ્વારા મહર્ષિ વાલ્મીકીમાં પરિવર્તિત થઈ જાય છે, એની વાર્તા આપણે જોઈ. ફ્રેન્ચ ઓપેરા સિંગર માદમ કાલ્વે કેવી રીતે સ્વામી વિવેકાનંદના સંપર્કમાં આવીને તેમના ઊંડા ધ્યાન મગ્ન વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને પોતે પણ ધ્યાનનો અભ્યાસ કરીને જે નિરાશાની ઊંડી ખાઈમાં ઉતરી ગઈ હતી, પોતાની એકમાત્ર પુત્રી જે બળીને મરી ગઈ હતી અને જેના આઘાતથી તેણે આત્મહત્યા કરવાનો ઈરાદો કર્યો હતો, એવી ઘોર નિરાશામાંથી કેવી રીતે ઉપર આવીને નવું જીવન શરૂ કરે છે, આ બધી વાતો પણ આપણે જોઈ હતી. એકાગ્રતા અને ધ્યાન દ્વારા જે નવજીવન મળે છે, વ્યક્તિત્વનું નિર્માણ થાય છે, એક નવું જીવન બક્ષી શકે છે, એનો એક વધુ પુરાવો છે શ્રી રામકૃષ્ણ દેવના અંતરંગ પાર્ષદ સ્વામી અદ્ભુતાનંદજી મહારાજનું જીવન. આજે સંયોગથી સ્વામી અદ્ભુતાનંદજી મહારાજની જન્મતિથિ છે. શ્રી રામકૃષ્ણ દેવના 16 અંતરંગ શિષ્યો હતા, સંન્યાસી શિષ્યો, જેઓ કે રામકૃષ્ણ સંઘના કર્ણધાર હતા, જે રામકૃષ્ણ સંઘના સૌથી પહેલા સંન્યાસીઓ હતા, સ્વામી વિવેકાનંદના ગુરુભાઈઓ. એ જે 16 સંન્યાસી શિષ્યો જેની છબીઓ આપણે મંદિરમાં જોઈએ છીએ, એમાંના એક સ્વામી અદ્ભુતાનંદજી. જ્યારે સંન્યાસ દીક્ષા દેવામાં આવી વરાહનગર મઠમાં, શ્રી રામકૃષ્ણના અંતર્ધ્યાન પછી, તેમની મહાસમાધિ પછી બધાએ ગુરુભાઈઓએ, સ્વામી વિવેકાનંદ તેમના ગુરુભાઈઓએ સંન્યાસ લીધો. ત્યારે સ્વામી અદ્ભુતાનંદજી, ત્યારે તેમનું નામ લાટુ મહારાજ હતું, એ ત્યારે બનારસમાં હતા. અને જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે સ્વામી વિવેકાનંદે તેમને કહ્યું, લાટુ તું પણ સંન્યાસ લઈ લે. અને તેમણે સંન્યાસ લીધો અને તેમનું નામ સ્વામી વિવેકાનંદે રાખ્યું સ્વામી અદ્ભુતાનંદ. કેમ? તેઓ કહેતા કે લાટુ એ રામકૃષ્ણ દેવનો ચમત્કાર છે, સૌથી મોટો ચમત્કાર છે. હી ઇઝ અ મિરેકલ ઓફ શ્રી રામકૃષ્ણ. એ અદ્ભુત છે. આવો અદ્ભુત ચમત્કાર બીજો કોઈ મેં જોયો નથી. શ્રી રામકૃષ્ણનો સૌથી મોટો ચમત્કાર, અને એનું નામ એટલા માટે અદ્ભુતાનંદ. અને ખરેખર નામને અનુરૂપ બધા જ એમાં ગુણો. અદ્ભુત, બધી વાતોમાં અનોખા, બધી વાતોમાં વિલક્ષણ. જેટલા સંન્યાસી શિષ્યો શ્રી રામકૃષ્ણના અથવા તો સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ, બધા ખૂબ ભણેલા ગણેલા, મોસ્ટ ઓફ ધેમ ગ્રેજ્યુએટ્સ, ત્યારના કલકત્તા યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ્સ. કોઈ મેડિકલ સ્ટુડન્ટમાં સ્વામી શારદાનંદજી, સ્વામી વિવેકાનંદ ગ્રેજ્યુએટ થયેલા અને LLB કરી રહ્યા હતા. આ બધાએ ખૂબ ભણેલા ગણેલા. એમાંના એક જ એવા કે જેમણે ફોર્મલ એજ્યુકેશન લીધું નહોતું.
જાણે પુરાવો આપવા માટે કે જેમ શ્રી રામકૃષ્ણ દેવે પુસ્તકોથી જ્ઞાન પ્રાપ્ત નહોતું કર્યું, જાણે સીધું જગન્માતા પાસેથી અને ઈશ્વર પાસેથી જ્ઞાન મેળવ્યું હતું, તો ફોર્મલ એજ્યુકેશન વગર પણ, ઔપચારિક શિક્ષણ વગર પણ વ્યક્તિ ફક્ત ધ્યાન અને એકાગ્રતા દ્વારા કેવી રીતે જીવનની ઉચ્ચતમ અવસ્થામાં અને ઉચ્ચતમ વ્યક્તિત્વને પ્રાપ્ત કરી શકે એનો પુરાવો આપવા માટે જાણે કે સ્વામી અદ્ભુતાનંદજીનું જીવન. એક સાધારણ ગામડિયા, બિહારમાં છપરા નામનો જિલ્લો છે, અને છપરા જિલ્લામાં કોઈ એક ગામડું, એ ગામડાનું નામ હજી પણ મળતું નથી, કારણ કે એમના લાટુ મહારાજના પૂર્વ જીવન વિશે કંઈ ખબર પડતી નથી. અને સંન્યાસી હતા તો એ જેને કહેવાય ટ્રેડિશનલ મોન્ક, એટલે કે પરંપરાવાદી સંન્યાસી હતા. જ્યારે પણ એમને પૂછવામાં આવતું તમારા પૂર્વાશ્રમની વાત કરો, અરે શું પૂર્વાશ્રમની વાત, સંન્યાસી કોઈ દિવસ પૂર્વાશ્રમની વાત ન કરવી જોઈએ, તમે ભગવાનની વાતો કરો, મારા પૂર્વાશ્રમની વાત શું કરવા પૂછવા માંગો છો, ચલો ચલો, એ ડાયવર્ટ કરી દેતા હતા. પોતાના પૂર્વાશ્રમ વિશે કંઈ કહેતા નહોતા. એટલે એમનો જન્મ ક્યારે થયો એ પણ ખબર નથી, ક્યાં થયો એ પણ ખબર નથી, પણ છપરાના કોઈ જિલ્લામાં થયો. ખૂબ જ ગરીબ માતા પિતા, ખૂબ જ ગરીબ. અને એમને એટલું જ યાદ છે કે બાળપણ એમણે વિતાવ્યું હતું ભરવાડોના છોકરાઓ સાથે રમતા. આ એમનું બાળપણ. અને 5 વર્ષની ઉંમરે પોતાના માતા પિતા બંનેને ગુમાવી દીધા. અને એમના એક કાકા હતા, એમની દેખરેખ કરતા. કાકા પણ એટલા ગરીબ કે પછી ખાવા પીવાનું ન મળે એટલે કલકત્તા ગયા. કલકત્તામાં ગમે તે રીતે આવ્યા અને કોઈ પણ રીતે નોકરી શોધી અને થોડાક નાનકડા પગારમાં રહે. હવે લાટુનું ભરણ પોષણ કેમ કરવું? તો રામચંદ્ર દત્ત હતા, એ ત્યારે મેડિકલ કોલેજમાં હતા, એમની પાસે નોકર તરીકે છોકરાને રાખવામાં આવ્યો. અને બાળકનું નામ એ માતાને રામની કૃપાથી મળ્યો હતો બાળક, અને રામ કૃપાથી બચી પણ ગયો હતો. એટલે એ સમજતા હતા કે રામે આની રક્ષા કરી છે અને આવી રીતે બચાવે છે, એટલું નામ રાખ્યું હતું રાખતું રામ. એટલે કે જેને રામે જેની રક્ષા કરી છે, રામ જેને રાખે છે એનું નામ રાખતું રામ. એ રાખતું રામમાંથી ત્યાં કલકત્તા આવ્યા ત્યારે એમાંથી લાટુ થઈ ગયું. લાટુમાંથી પછી લેટો અને પછી નેટો, આમ ઘણા બધા એમના નામ થયા. પણ રાખતું રામમાંથી લાટુ. તો એ લાટુ મહારાજ આવે છે ત્યાં, ત્યારે એક નાનકડો એ બાળક એ નોકર તરીકે કામ કરે છે રામચંદ્ર દત્તને ત્યાં. અને રામચંદ્ર દત્ત શ્રી રામકૃષ્ણના ખૂબ ભક્ત હતા. અને એ કોઈક વસ્તુ એ આની સાથે લાટુ સાથે મોકલાવે છે. શ્રી રામકૃષ્ણને આ છોકરો ગમી ગયો કે આના તો સંસ્કાર બહુ સારા છે, રામ તે આને ક્યાંથી મેળવ્યો, આ તો બહુ સારો છોકરો છે, બહુ સારા સંસ્કાર છે. અને એને પછી ધ્યાન શીખવ્યું. અને ધ્યાન પહેલી જ એ શિખામણમાં એટલું બધું ઊંડું ધ્યાન થઈ ગયું. પછી શ્રી રામકૃષ્ણ પાસેથી જ્યારે હૃદયરામ એમના સેવક ચાલ્યા ગયા, એમની સેવા માટે કોઈકને જોઈએ, તો રામચંદ્ર દત્તે કહ્યું કોઈ રામકૃષ્ણદેવને કોઈ પરમહંસમાં હશે, આને તમે તમારી પાસે જ રાખો, હું એના વગર ચલાવી લઈશ. અને પછી આ લાટુ મહારાજને પણ અહીંયા જ ખૂબ મન ભાવતું હતું, તો વૈદ્ય કીધું એને તો ત્યાં જ રહેવું હતું દક્ષિણેશ્વરમાં. દક્ષિણેશ્વર ખૂબ આનંદ આવે, પંચવટી નીચે ધ્યાન કરે. અને આવી રીતે રામકૃષ્ણદેવ પાસે રહી ગયા. અને પછી રામકૃષ્ણદેવ પાસે કેવી ટ્રેનિંગ થઈ, વિશેષ કરીને ધ્યાનના અભ્યાસમાં. આપણે જે એકાગ્રતા ધ્યાનની જે ચર્ચા કરીએ છીએ એની સાથે ખૂબ જ એ મળતી આવે છે અને જાણે એની પરિપૂરક છે. જે આપણે ચર્ચા કરી હતી કે એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં કેટલીક મૂળભૂત વાતો હોય છે. મૂળભૂત વાતોમાં આપણે વાત કરી હતી કે એક તો આહાર વિહારમાં થોડુંક ધ્યાન રાખવું જોઈએ. બહુ વધારે પણ આહાર ન હોય, બહુ ઓછો પણ ન હોય, માપસર હોવો જોઈએ. તો યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખ. સ્વપ્નમાં, નિદ્રામાં, ભોજનમાં માપસર રહેવું જોઈએ. તો કોઈ પણ વ્યક્તિને, બધાને જ જેટલા સાધકો હોય છે, સાધકો ન પણ હોય, માની લો કોઈ એકાગ્રતાનો જ અભ્યાસ કરે છે, એને આધ્યાત્મિક સાધના સાથે કંઈ લેવા દેવા નથી, પણ એને એકાગ્રતા મેળવવી છે, વિદ્યાર્થી છે, તો એને પણ એકાગ્રતા મેળવવા માટે આ પ્રોસેસમાંથી જવું પડશે. થોડાક આત્મસંયમના એ પ્રોસેસમાંથી જવું પડશે. યુક્ત આહાર વિહાર હશે તો એને કરવો પડશે. માપસર ખાવું પડશે. વધારે ખાશે તો પણ નહીં ચાલે, ઓછું ખાશે તો પણ નિર્બળતા આવશે, વધારે ખાશે તો પેટ ભરાઈ જશે તો એકાગ્રતા નહીં રહે. અથવા તો જે વસ્તુઓ મનને ચંચળ કરે છે એ વસ્તુઓથી દૂર રહેવું પડે. કોલાહલ થાય છે, અશાંતિ થાય છે, તો તેના માટેનો ઉપાય બતાવ્યો હતો યા નિશા સર્વભૂતાનામ
તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મને. અને આનું મૂર્ત સ્વરૂપ આપણને લાટુ મહારાજમાં જોવા મળે છે. તો એ લાટુ ત્યારે તો એક સાધારણ નોકર તરીકે કામ કરે છે, રામકૃષ્ણદેવ પાસે રહે છે, કંઈ આવડત નથી. અને ભણેલા ગણેલા કેટલા? કાંઈ નહીં. કોઈ દિવસ નિશાળ નથી ગયા, કોઈ દિવસ વાંચતા લખતા કાંઈ ના આવડે. પછી છેવટે રામકૃષ્ણદેવ પાસે જ્યારે રાખવામાં આવ્યા, રામકૃષ્ણદેવ પોતે પણ તો વધારે ભણેલા નહોતા, એમને પણ તો ત્યાં જ્યારે કામરપુકુરમાં રાખવામાં આવ્યા હતા ત્યારે ભાગી જતા, નિશાળમાંથી ડ્રામા કરવા માટે ભાગી જતા. વિશેષ કરીને ગણિત નથી, મને બહુ ચક્કર આવે છે ગણિત ભણવાથી, તો ભણવાનું તો છોડી દીધું તેમણે, તો બહુ ઓછું ભણ્યા હતા. પણ કમસે કમ એ પોતાના સિગ્નેચર કરી શકતા, દસ્તખત કરી શકતા અને થોડું થોડું વાંચી લેતા. અને એમણે સુબાહુ એ અધ્યાય એ પોતાના સુંદર હાથેથી, લખાવટ બહુ સુંદર હતી, પોતાના હસ્તાક્ષરથી લખેલું, એ અહીંયા બેલુમઠમાં રાખેલું છે. એની ઝેરોક્સ કોપી પણ પુસ્તકો મળે છે. બહુ સુંદર હાથે લખેલું સુબાહુ એ ચેપ્ટર. થોડું થોડું લખતા આવડતું, થોડું વાંચતા આવડતું. આ છે રામકૃષ્ણની શિક્ષા. હવે આ જ્યારે લાટુ મહારાજ અહીંયા આવ્યા તો કે છે, લાટુ અહીંયા આટલા બધા લોકો આવે અને તું સાવ અભણ, કેવું લાગે? તો તું થોડું કંઈક શીખ, કમસે કમ થોડું તો લાગતા વાંચતા વાંચતા શીખ. હવે કોણ શીખવાડે? એટલે રામકૃષ્ણદેવ પોતે એને શીખવાડવા બેઠા. આ શિક્ષા શરૂ થઈ તો પહેલા જ કહે છે ક, તો જ્યાં કહે છે બોલ ક, તો એ તો બિહારી હતા, બિહારથી આવ્યા હતા, તો કહે કા. અરે કા નહીં ક, તો ફરી કે છે કા. વારંવાર આ કા કે છે. અરે જો તું ક ને જો કા કહીશ તો પછી ક ને કાનો લાગશે, કા કહેવા માટે પછી શું કહીશ તું? અરે ક બોલ ક. 3 દિવસ સુધી ક સુધી ચાલ્યું. પછી રામકૃષ્ણદેવનું માથું ફરી કે ભાઈ મારાથી તારું ભણવાનું નહીં થાય, તું બસ આમને જ ઠીક છે. આ લાટુ મહારાજની શિક્ષા, ક સુધી એમનું ભણતર, ક થી આગળ ન વધી શક્યા એવા લાટુ મહારાજ. પણ એક ખૂબ શ્રદ્ધા, રામકૃષ્ણદેવ જે કે બરાબર અક્ષર પાલન કરવાનો પ્રયત્ન કરે. બસ ગુરુદેવે જે કીધું છે બરાબર પાલન કરવું છે. એક દિવસે સાંજના, રાત હજી પડવાની વાર છે, અને લાટુ મહારાજ તો એ તો બિહારના હતા, ખૂબ કસરતી શરીર હતું, બજરંગબલીને ખૂબ માનતા, હનુમાનજીની પૂજા કરતા, અને ખૂબ પહેલવાન હતા, કસરત ખૂબ કરતા, ખૂબ કસરત કરતા, ખૂબ કસરત કરતા. એટલે ખૂબ કસરત કરે, ખૂબ ખાવું પડે, ખૂબ ખાતા. કેટલી ઢગલા બંધ રોટલીઓ ખાઈ જાય, અડદની દાળ ખાઈ જાય, બધું ખાઈ જાય, ખૂબ ખાય. અને પછી સુવાનું પણ જોઈએ તો સુવાનું પણ એટલું સરસ જોરદાર. હવે અહીંયા જયારે રામકૃષ્ણની સેવામાં આવ્યા તો રામકૃષ્ણ જોયું, અરે લાટુ તું આટલું ખાઈશ તો આમાં સાધન ભજન કેવી રીતે ચાલશે? રામકૃષ્ણ દેવે તો બધા માટે કોટા ફિક્સ કરી દીધો હતો કે ભાઈ અહીંયા તમે આવે છે સાધન ભજન માટે. તો એ તો વાત જાણીએ છીએ, શારદા દેવીના જીવન ચરિત્રમાં આવે છે કે બધા માટે એમણે રાશનિંગ કરી દીધું હતું કે રાતના યોગીને આટલી રોટલી ખાવાની, રાખાલ સ્વામી બ્રહ્માનંદ આટલી રોટલી ખાવાની, નરેન વિવેકાનંદ આટલી રોટલી ખાવાની, લાટુ આટલી રોટલી ખાવાની, બધા માટે રોટલીનો કોટા ફિક્સ કરેલો છે. અને એ વાત આપણે જાણીએ છીએ કે પછી એક દિવસે જોયું, પૂછ્યું, તે કેટલી રોટલી ખાધી? તો આટલી રોટલી ખાધી. તે કેટલી રોટલી ખાધી? આટલી રોટલી ખાધી. અરે બોલાવો મા શારદા માને બોલાવો. એટલે કે તમે આને આટલી રોટલી કેમ આપી? જ્યારે કીધું હતું કે આટલી જ રોટલીને આપવાની, તમે આનાથી વધારે કેમ આપી? મા શારદા કે એને ભૂખ લાગી તે એટલે જ લીધી હશે ને. પણ આ લોકો અત્યારે સાધન ભજન કરવા આવ્યા છે, આ એ લોકોની ઉંમર છે સાધન ભજન કરવાની. જો આટલું બધું ખાશે તો સાધન ભજન કેમ થશે? એ લોકોને આખી રાત સાધન ભજન કરવાનું છે. જો પેટ ભારે રહેશે તો સાધન ભજન નહીં કરી શકે. તો આ લોકોને જે તમે વધારે ખાવાનું આપી દીધું, એ લોકોની આધ્યાત્મિક સાધનાની જવાબદારી કોણ લેશે? મા શારદા દેવીથી સહન ન થયું. રામકૃષ્ણના ખૂબ જ અનુચર, જેમ કે રામકૃષ્ણ દેવની સામે કોઈ દિવસ નથી બોલ્યા, પણ આજે પહેલી વાર રામકૃષ્ણ બોલે છે. એની ચિંતા તમારે કરવાની જરૂર નથી. એ લોકોની સાધનાની હું જોઈશ, પણ ખાવા પીવાની વાતમાં તમારે ડબડબ કરવાનું નહીં. આ છે મા શારદાનો અધિકાર. હું મારા દીકરાને, સંતાનને ભરપેટ જમાડીશ, આ મારો અધિકાર છે. હું એ લોકોને ઓછું જમાડી શકીશ નહીં. જે થવાનું છે થશે, હું બધું એની જવાબદારી લઉં છું. અને એ તો પ્રેમથી મા શારદા જમાડે છે. તો આ તો અન્ય પ્રસંગ. પણ જે વાત કહેવાની હતી કે રામકૃષ્ણદેવ ખૂબ જ સ્ટ્રિક્ટ હતા, બધું વોચ કરતા, બધું જોતા, શિષ્યોને કેવી રીતે સાધન ભજન કરે છે, કેટલું સૂવે છે, કેવી રીતે ખાય છે, કેવી રીતે ચાલે છે, કેવી રીતે જુએ છે, બધું એકદમ કડક નિરીક્ષણ. અને એટલા જ માટે એમણે જોયું કે અરે લાટુ તો જોરદાર ખાઈ રહ્યો છે,
કસરત પણ કરે છે ને આ બધું થાય. અરે તું જે અહીંયા આવ્યા છો તો સાધન ભજન કરવા આવે છે. અહીંયા આટલું સરસ વાતાવરણ છે, મહાકાળીનું મંદિર છે, પંચવટી છે, તું આવા પવિત્ર વાતાવરણમાં રહી રહ્યો છે, તો તું સાધન ભજન કરવા આવ્યો છે પોતાની આધ્યાત્મિક સાધના માટે કે ખાવા પીવા માટે આવ્યો છો? લાટુમાં આજે ખાવાનું ઓછું કર્યું, હજી ઓછું કર. હજી પૂછે છે હજી કેટલી રોટલી ખાય છે? અરે આટલી રોટલી ખાવાથી કેમ થતા? હજી ઓછું કર્યું. પછી તો દુર્બળ થવા માંડ્યું શરીર, એક્સરસાઇઝ થતી નથી. છતાંય રામકૃષ્ણદેવે કીધું છે ઓછું કરવું પડે. ધીરે ધીરે ખૂબ સ્ટ્રગલ કરવું પડ્યું, કેટલું એમને સંઘર્ષ કરવો પડ્યો, ત્યારે એમણે ઓછા ભોજન પર આવ્યા. એવી જ રીતે નિદ્રા. એક દિવસે સાંજના જોઈએ છે રામકૃષ્ણદેવ, લાટુ મહારાજ ઝોલા ખાય છે. અરે હજી તો રાત નથી પડી ને તું ઝોલા ખાવા માંડી ગયો. સાધન ભજન કરવા માટે આવે છે. અત્યારે સાધન ભજનનો ટાઈમ છે. સાંજના સમયે તો કેટલું પવિત્ર તરંગો હોય, એક વિશેષ પ્રકારનું પ્રકૃતિ રૂપ ધારણ કરે, અને ત્યારે કુંડલિની એ સુષુમ્નામાંથી જતી હોય એ વખતે તો સાધન ભજન કરવાનો બહુ સરસ સુયોગ છે આ સાંજનો સમય. અને એ વખતે તું જો નિદ્રામાં ગાડી દઈશ તો સાધનામાં આગળ કેવી રીતે વધીશ? તે દિવસથી સાંજના સુવાનું લાટુ મહારાજે બંધ કર્યું. રાતના સુતા, રાતના પણ વળી રામકૃષ્ણદેવ જગાડી દે. અરે 10 વાગ્યામાં સુઈ ગયા? અહીંયા તું સાધન ભજન કરાયો છે કે સુવા માટે આવ્યો છે? આખી રાત જપ ધ્યાન કરવાના. રાત આપી છે ભગવાને શેના માટે? રાતના પ્રકૃતિ એકદમ શાંત હોય ત્યારે તો સરસ થાય સાધન ભજન. આવી રીતે જ્યારે રામકૃષ્ણદેવની ખૂબ વર્ડ સાંભળી, ખૂબ એને મનમાં લાગી ગયું, ખૂબ દુઃખ લાગ્યું. અરે મારે આમ વારંવાર સાંભળવું પડે છે. બસ એમણે દ્રઢ નિશ્ચય કર્યો, નહીં, મારે હવેથી કોઈ દિવસ રાતના સૂવું નથી. દ્રઢ સંકલ્પ કર્યો. અને શું કર્યું? પછી પાસે ઝોલાવે છે, ઊભા થઈ ગયા. ગંગાની કાંઠે ખૂબ લટાર મારી, પાણી છાટ્યું અને આવીને બેઠા. થોડી વાર પછી વળી ઝોલા આવે છે, વળી ગયા, વળી પાણી છાટ્યું, વળી લટાર મારી, વળી શરીર ગરમ થઈ, વળી પાછા બેઠા. પણ કે નથી, સૂવું તો નથી જ. આવી રીતે એમણે કહ્યું કે 2 વર્ષ સુધી સતત સંઘર્ષ કર્યો, 2 વર્ષ સુધી, અને પછી નિદ્રા ઉપર વિજય મેળવ્યો. એ એક સાધારણ નોકર, બિહારનો ભણેલો નહીં, અભણ નોકર, પણ આ રામકૃષ્ણદેવની આ વાતથી અને કેવો પુરુષાર્થ કર્યો. આપણને એમ છે કે કૃપા મળી ગઈ. આ તો રામકૃષ્ણદેવનો ચમત્કાર હતો. પણ રામકૃષ્ણદેવનો જે ચમત્કાર થયો, કેવી રીતે થયો? જેમ મા શારદાદેવી કહેતા, બધા લોકો કહે છે કૃપા કૃપા. કૃપા મળશે કેવી રીતે? કૃપા તો ભગવાન કરે જ છે, પણ કૃપા પાછી ફરી જાય છે જ્યારે રિસીવ નથી થતી. ટ્રાન્સમીટરથી ગમે એટલા સરસ ટ્રાન્સમિશન થતા હોય, તમારો ટ્રાન્સમીટર સેટ, તમારો રિસીવર સેટ જો બરાબર નહીં હોય, એન્ટેના બરાબર નહીં હોય, તો ઇમેજ નહીં આવે. ગમે એટલું સારું ટ્રાન્સમીટર થતું હશે. તો ભગવાનની કૃપા તો થઈ જ રહી છે, પણ આપણો રિસીવર સેટ ખરાબ છે. તો મા શારદાદેવી કહે છે કૃપાની લોકો વાત કહે છે, પણ કૃપા પાછી ફરી જાય છે. કૃપા તો ભગવાન આપી રહ્યા છે. તો કૃપા મેળવવા માટે પોતાનો પુરુષાર્થ પણ જોઈએ. કેવી જાતનો પુરુષાર્થ? એ સ્વામી અદ્ભુતાનંદજી બતાવે છે. લાટુ મહારાજ મિરેકલ જે બતાવ્યું, કે રામકૃષ્ણનો મિરેકલ, રામકૃષ્ણદેવનો કેટલો મોટો ચમત્કાર. એક અભણ નાનકડા એક બાળક, એ અભણ બાળક, અને જેને કહેવાય કે બિલકુલ કોઈ પણ જાતની એને આવડત નથી, એમાંથી વિશ્વના મહાન સંતોમાંના એક આજે ગણાય છે. વિશ્વના ધર્મના વિભિન્ન ધર્મોના જે મહાન સંતો, એમાંના એક સંતોની હરોળમાં જે મુકાય છે સ્વામી અદ્ભુતાનંદજી, અહીંયાથી અહીંયા સુધી પહોંચી જવાનું. કેવી રીતે થયું? કૃપા તો ખરી જ, સાથે સાથે એમનો પોતાનો કેવો પુરસ્કાર, કેવો પુરુષાર્થ, કેવી સંકલ્પ શક્તિ, અને સાથે સાથે આ ધ્યાનનો ચમત્કાર. તો આવી રીતે અદ્ભુતાનંદ લાટુ મહારાજે બસ જે દિવસથી દ્રઢ નિશ્ચય કર્યો, તે દિવસે પછી કોઈ દિવસ રાતના સૂતા નહીં. હા, દિવસના કોમ્પન્સેટ કરી લીધા ક્યારેક ક્યારેક, પણ રાતના તો સૂતા નહીં. સ્વામી શારદાનંદજી કહેતા કે પછીથી મેં ક્યારેય પણ આ લાટુને રાતના સૂતા નથી જોયો. અને બહુ સરસ રમૂજી એ ઉદાહરણ આપતા કે વરાહનગર મઠમાં રામકૃષ્ણની મહાસમાધિ પછી વરાહનગર મઠ, જેમ આપણે વાત કરી, ભૂતિયા બંગલામાં એ લોકો રહેવા માંડ્યા. ખાવા પીવાનું કંઈ ઠેકાણું નહીં, રહેવાનું કંઈ ઠેકાણું નહીં. એમાં જ સાધન ભજનમાં બધા એકદમ નિમગ્ન થઈ ગયા છે. રાતના સ્વામી શારદાનંદજી કહે છે, રાતના જોયું કે ખટખટ ખટખટ અવાજ આવે છે. લાઇટ તો બંધ છે, ખટખટ અવાજ ક્યાંથી આવે છે? એટલે એમને આવી કોઈ ઉંદર મારા ખ્યાલથી ખટખટ ખટખટ કરે છે. એટલે જોરથી આમ અવાજ કર્યો, થપકારો માર્યો ને, હઈ જોરથી અવાજ માર્યો. તો આમ કરવાથી અવાજ બંધ થઈ ગયો. એટલે લાગ્યું કે ચાલો ઉંદર વળી ગયો.
વળી પાછી થોડી વાર પછી વળી ખટખટ ખટખટ શરૂ થાય છે. આખી રાત આવી રીતે નીકળ્યું. એટલે બીજે દિવસે એમણે વિચાર કર્યો કે આજે તો મારે જોવું છે કોણ ખટખટ કરે છે, આ ઉંદરને પકડો છે ગમે તે રીતે. એટલે બીજે દિવસે જ્યાં ખટખટ શરૂ તરત જ એમણે લાઇટ કરી. લાઇટ જ્યાં કરી જુએ છે લાટુ મહારાજ પોતાના બિછાના પર સૂતા નથી, ત્યાં બેઠા બેઠા જપ કરે છે. અને જપ માળાનો અવાજ થાય છે ખટખટ ખટખટ ખટ. એટલે કે તવે અરે સાલા, એ લોકોમાં તો ખૂબ એ હતી મિત્રતા હતી. આવી રીતે અમને લોકોને નીંદર ખરાબ કરે છે ને આવી રીતે ચોરી છુપીથી જપ કરે છે, તો અમારાથી આગળ વધવા માંગે છે ને. એ લોકોમાં કોમ્પિટિશન ચાલતી હતી કોણ ધ્યાનમાં જપમાં આગળ વધે છે. તો બધા સૂઈ જાય. શરૂઆતમાં તો નસ્કરો બોલાવે એટલે બધાને એમ લાગે કે સૂઈ ગયો છે. જ્યાં બધા સૂઈ જાય પછી પાછા ઊભા થઈને એ જપ કરે કે આજે તારી ચાલ પકડાઈ ગઈ, તું અમને લોકોને બેવકૂફ બનાવે છે અને આવી રીતે એકલો એકલો જપ કરે છે, અમારાથી આગળ વધવા માંગે છે, પકડાઈ ગયો આજે. અને ખરેખર એ લાટુ મહારાજની એક વાત મનમાં ખૂબ ઈચ્છા થઈ હતી કે લોરેનભાઈ સૌથી આગળ છે. લોરેનભાઈ, સ્વામી વિવેકાનંદનું નામ હતું નરેન, નરેનને નરેન કહીને બોલાવતા. અને લાટુ મહારાજનું બિહારી ઉચ્ચારણ તો એ નોરેનભાઈને લોરેનભાઈ. તો લોરેનભાઈને મારે હરાવવા છે. લોરેનભાઈ આધ્યાત્મિક સાધનામાં આગળ વધે છે ને હું એનાથી આગળ વધી જઈશ. પણ કે મેં કેટલી ટ્રાય કરી, કેટલો પ્રયત્ન કર્યો, હું જ્યાં આગળ વધુ સાધનામાં ત્યાં જોઉં છું લોરેન મારા કરતા વળી હજી આગળ વધી ગયો છે. વળી હું આગળ વધું તો વળી જેવું મારા પર લોરેનભાઈ હજી આગળ વધી ગયો છે. છેવટ સુધી હું લોરેનભાઈને આંબી ન શક્યો. પણ આ એમને બતાવે છે કે કેટલી એમના મનમાં ધગશ હતી આધ્યાત્મિક રીતે આગળ વધવાની, કે લોરેનભાઈને પણ મારે પછાડી પાડ્યો છે આધ્યાત્મિક સાધનામાં. અને એટલા માટે રાતના સુવાનું ફક્ત દોડ કરી આખી રાત સાધન ભજન કરવું, જપ ધ્યાન કરવું, આ લાટુ મહારાજનું ચાલતું. અને આવી રીતે આહાર અને નિદ્રામાં પહેલા તો એના ઉપર વિજય મેળવ્યો ખૂબ પુરુષાર્થ કરીને. એના માટે કેટલું એમને સંઘર્ષ કરવો પડ્યો હશે કે એક કસરતી શરીર, કેટલું બધું એમને ખાતા હતા ત્યારે. અને એવી જાતનો કોઈ સંસ્કાર એમને નહોતા, એવી જાતની કોઈ ટ્રેનિંગ નહોતી, એવી જાતનું કોઈ વાતાવરણ નહોતું. અને એમાંથી અચાનક આમાં આવે છે. પણ એવી રીતે પોતે પુરુષાર્થ દ્વારા અને ગુરુના આદેશ ઉપર અમલ મૂકીને પછીથી કોઈ દિવસ રાતના સમસ્ત જીવન સુધી, મરણ જીવનના મૃત્યુના અંતિમ દિવસ સુધી તેઓ રાતના કોઈ દિવસ સૂતા નહોતા. છેલ્લે એમને ગેંગ્રીન થઈ ગયું હતું. બનારસમાં હતા, 1920ની વાત છે. ખૂબ જ તબિયત ખરાબ અને ડૉક્ટરે તો ના જ પાડી છે ને પૂર્ણ રેસ્ટ. અને ત્યારે તો ઉઠવાની સવાલ નથી. ત્યારે કે છે સાંજ થઈ ગઈ છે, મને બેસાડી દો. કેમ? મારો નિયમ છે સાંજના સમયે તો મારે સૂવું ન જોઈએ. એમના ગુરુભાઈઓ સમજાવ્યા કે હા, રામકૃષ્ણ દેવનો તમને હતો ઉપદેશ, તમે બરાબર પાલન કર્યું આખું જિંદગી. કેટલી તમારી બીમારી હતી, કેવી કેવી જગ્યાએ રહ્યા અને કેટલી જગ્યાએ રહ્યા હતા, કેવી રીતે એનું વિચિત્ર જીવન છે. જીવન બહુ જ રમૂજપૂર્ણ પણ છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, રસિક જીવન એમનું અને અદ્ભુત જીવન છે. એટલે જ એમનું નામ અદ્ભુતાનંદ. તો એ જીવન વાંચોથી ખબર પડે. તો કેવી જગ્યાએ રહ્યા, બધી જગ્યાએ આવી રીતે તમે રાતના તો કોઈ દિવસ સૂતા નથી. તો હવે અત્યારે તો તમે બિછાના પરથી તમને બેઠા નહીં કરી શકાય. શરત મહારાજને કીધું સ્વામી સાધન કે ના, ડૉક્ટરે ના પાડી છે. યોગીન મહારાજ ના પડે. હવે શું થાય? છેવટે કે જો તમે લોકો મારું કોઈ નહીં માનો, ત્યારે મારા ખ્યાલથી બનારસમાં તુર્યાનંદજી મહારાજ હતા. શરત મહારાજ અને આ તો નહોતા. શરત મહારાજ અને યોગાનંદજી તો ત્યારે એમને તો મહાસમાધિ થઈ છે ને, સ્વામી શારદાનંદજી તો ત્યારે કલકત્તામાં. પણ સ્વામી તુર્યાનંદજીને એમણે કહ્યું, હરિ મહારાજને, એ ત્યારે હતા ત્યાં બનારસમાં, એમને કહ્યું કે તમે મને બેઠો કરી દો. કે ના, જો તમે લોકો નહીં મને મદદ કરો તો મારે છેવટે મહાવીરનું શરણ લેવું પડશે. થોડી વાર પછી આવે છે તુર્યાનંદજી, જુએ છે ગમે તે રીતે એવી અવસ્થામાં પણ બેસી ગયા છે પોતાના બિછાના પર સ્વામી અદ્ભુતાનંદ. છેવટ સુધી એમણે જે સંકલ્પ કર્યો હતો કે રાતના સૂવું નહીં, તો મરણ સુધી પણ તેમણે રાતના એ ધ્યાનમાં જ વિતાવી. ગમે તેવું શરીર હોય, ગમે તેવી તબિયત હોય, ગમે તેવું સ્વાસ્થ્ય અને ગમે તે જગ્યાએ હોય. અને કેવી જગ્યાએ રહેતા. વરાનગર મઠમાંથી તો પછી નીકળી ગયા, તો પછી બેલુર મઠમાં કર્યું તો સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદ જ્યારે બેલુર મઠની સ્થાપના કરી, એક દિવસ જુએ છે લાટુ મહારાજ કાંધ પર એક પોટલું બાંધી અને ગેટની બહાર જઈ રહ્યા છે. અરે લાટુ, શું થઈ ગયું? અરે ભાઈ, તમે આ પશ્ચિમ દેશોથી આવ્યા અને આ બધું ત્યાં પાશ્ચાત્યની રીતભાત લાવ્યા છે, નવા નિયમ કર્યા છે. ઘંટી વાગે એટલે બધાને ધ્યાન કરવા બેસી જવાનું, ઘંટી વાગે એટલે બધા જમવા બેસી જવાનું. આ બધું મને નહીં પોસાય. મારે તમારા જેવી ઊંચી સ્થિતિ નથી થઈ ગઈ કે ઘંટી વાગે એટલે તમે કહો ધ્યાન કરો તો ધ્યાન કરવા બેસી જાય. જ્યારે ધ્યાન થવાનું છે ત્યારે મારું થશે, તમારા કહેવાથી મારું ધ્યાન નહીં થાય.
એટલે આ બધા નિયમ મને પોસાશે નહીં. સ્વામીજી પછી હસતા છે કે અચ્છા લાટુ, તારા માટે આ બધા નિયમ નથી. અને પછી પાછો બોલાવ્યા. પણ તો એ બેલુર મઠમાં નહોતા રહેતા, બહાર રહેતા, ગંગાને કાંઠે. મોટા ભાગનું જીવન એમનું ક્યાં ગયું? ગંગાને કાંઠે. અને કેવી રીતે ખાવાનું? ભિક્ષામાં જે આપે એ ખાઈ લેવાનું. કોઈ પણ ભિક્ષા આપે તો ખાઈ લે, જે મળ્યું ખાઈ લેવાનું. અને એને કારણે તો એમને તબિયત પણ ખરાબ થાય તો એ માને નહીં. કોઈ દિવસ ચણા પલાળીને રાખ્યા છે, બસ ખાઈ લીધા. એક દિવસે ગંગાને કાંઠે ધ્યાન કરી રહ્યા છે. તો ત્યાં ગંગાને કાંઠે, ગંગા છે સમુદ્રની પાસે છે, એટલે ભરતી ઓટ આવે, એબ્સ એન્ડ ટાઇડ્સ. ભરતી આવે ને ઓટ આવે, જ્વાર ભાટા જેને કહેવાય. તો એ ચંદ્રના કિરણોને લીધે બધું થાય. તો ત્યારે ઓટ હતી, એટલે ત્યાં લાટુ મહારાજ એક મોટા પથ્થર ઉપર જઈને બેઠા ધ્યાનમાં. એટલા ઊંડા ધ્યાનમાં મગ્ન થઈ ગયા કે ભરતી આવી. ભરતી આવીને ગંગાને કાંઠે, તો એમના પથ્થરમાંથી તો ડૂબી જવાના છે, પણ એમને ત્યારે ધ્યાન નથી કે આવી મોટી ભરતી આવે છે ને પાણીમાં ડૂબી જાય છે. ત્યારે કોઈક શિષ્ય કહ્યું, એમને ઉઠાડવાનો પ્રયત્ન કર, પણ એ તો સમાધિમાં છે. ત્યારે છેવટે કોઈ કે જેને રામકૃષ્ણ કીધું, અરે આ તો લાટુ તો ડૂબી જશે, આવી રીતે ગંગાને કાંઠે આવી રીતે સમાધિમાં મગ્ન થઈ ગયો છે. છેવટે રામકૃષ્ણદેવને આવીને કહેવું પડ્યું, અરે લાટુ ઉઠ ઉઠ. અને એમને મંત્ર જ ઉચ્ચાર કર્યો, ત્યારે એમની સમાધિ ભંગ થઈ. અને ત્યારે પછી એમને લાવ્યા. આવા કેટલા બધા ઉદાહરણ. ત્યાં દક્ષિણેશ્વરમાં શિવજીના મંદિરમાં ધ્યાન કરવા મોકલ્યો. લાટુને એટલું ઊંડું ધ્યાન લાગી ગયું, દર્શન થયા. પછી બધાએ કીધું કે લાટુ તો એકદમ નિશ્ચેષ છે, મરી ગયો છે. મરી નથી ગયો, સમાધિમાં છે. જઈને રામકૃષ્ણદેવ કહે છે. પછી મંત્રોચ્ચાર કર્યો, માંડ માંડ એને ભાન આવ્યું લાટુ મહારાજને. પછી કહે છે હું ક્યાં છું? અને ત્યારે જોયું કે પરસેવેથી રેપઝેપ થઈ ગયા છે, એ ઉચ્ચ સ્થિતિમાં છે. રામકૃષ્ણ પોતાને હાથેથી પંખો કરી રહ્યા છે, પંખાથી હવા કરી રહ્યા છે. લાટુ મહારાજ જ્યારે હોશ આવ્યા, અરે તમે આ શું કરી રહ્યા છો? એમને તો ખૂબ જ સંકોચ થયો. તમે મને હવા કરી રહ્યા છો, આ તો બરાબર નથી. તમે મારા ગુરુ થઈને શિષ્યને હવા કરી રહ્યા છો, મને કેટલું પાપ લાગશે. હું કઈ તને હવા નથી કરી રહ્યો, તારી અંદર જે શિવજી છે એને હવા કરી રહ્યો છું. રામકૃષ્ણદેવે કહ્યું, ખરેખર તારામાં શિવ પ્રવિષ્ટ થયા છે, તું બોલ શું થયું હતું? અને પછી લાટુ મહારાજ કે આવી રીતે હું શિવલિંગ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યો હતો, અચાનક બધો પ્રકાશથી ભરાઈ ગયો ઓરડો, અને પછી પ્રકાશ મારામાં આવે ને હું નિશ્ચેતન થઈ ગયો. તો કે હા બરાબર, તારામાં શિવજીએ પ્રવેશ કર્યો છે, એટલે તારી આવી અવસ્થા હતી. તારા શિવજીને હું હવા કરી રહ્યો છું. અને પછી એ ધ્યાનમાં. તો આ જે ક્યાં ને ક્યાંથી ક્યાં સુધી પહોંચી ગયા, કેવી ઉચ્ચ સ્થિતિમાં. અને જે બુદ્ધિ જેનામાં બિલકુલ નહોતી, બહારથી તેમ લાગે અભણ હતા, શું બુદ્ધિ હશે એમાં, પણ કેવી બુદ્ધિ ડેવલપ થઈ ગઈ કે સ્વામી વિવેકાનંદ એમને પછી પ્લેટો કહીને બોલાવતા. નામ હતું રાખતું રામ, રાખતુરામાંથી થયું લાટુ, લાટુમાંથી નેટો અને લેટો, પણ લેટોમાંથી સ્વામી વિવેકાનંદને પ્લેટો કહીને બોલાવતા. પ્લેટો કહીને બોલાવતા શું કરવા? કે ભાઈ તારી બુદ્ધિ તો પ્લેટો જેવી છે. એક એક વાત એવી કરે ક્યારેક લાટુ મહારાજ કે સ્વામી વિવેકાનંદનો જવાબ ન આપી શકે. જેમ કે ઉદાહરણ 1901ની વાત છે, 1898ની વાત છે. ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકન શિષ્યાઓ બધે આવ્યા હતા, અને એમની સાથે સ્વામી વિવેકાનંદ કાશ્મીર ભ્રમણ માટે ગયા હતા. તો ત્યાં ભ્રમણ માટે જ્યારે ગયા, તો શ્રીનગરમાં એક જૂનું મંદિર હતું. એ જૂનું મંદિર જોવા જ્યારે ગયા, તો જોતા જોતા સ્વામી વિવેકાનંદ તો ખૂબ ઇતિહાસના મહાન જાણકાર હતા, અને ખૂબ એમનું ઊંડું અધ્યયન, એની શું એમની નિરીક્ષણ શક્તિ. જોતા જોતા મોઢામાંથી એમ નીકળી ગયું, આ મંદિર લાગે છે ઓછામાં ઓછું 3000 વર્ષ જૂનું હશે. બાજુમાં લાટુમાં જતા, કેવી રીતે જાણ્યું કે આ 3000 જૂનું હશે? સ્વામી વિવેકાનંદે કીધું, જો લાટુ તું જો ભણ્યો હોત તો હું તને સમજાવવાનો કદાચ પ્રયત્ન કરત કે કેવી રીતે મને આ અંદાજ આવ્યો. લાટુ મહારાજ કે ઓ સમજ્યો, તમારી બુદ્ધિની દોડ એટલી બધી છે કે મારા જેવા મૂર્ખને પણ એક સાધારણ વાત સમજાવી શકતા નથી. જાણી લીધી તમારી બુદ્ધિ કેટલી છે. અને બધાએ ખૂબ હસ્યા. એટલે આવી એવી વાતોથી એવી વાતો કરે એ લાટુ મહારાજ કે સ્વામી વિવેકાનંદ કે આ તો પ્લેટો છે, મારો પ્લેટો. તો એને પ્લેટો કહીને બોલાવતા. કે ક્યાંથી ક્યાં બુદ્ધિ પહોંચી. એક સાધારણ નોકર પણ સ્વામી વિવેકાનંદને પણ ક્યારેક ક્યારેક આર્ગ્યુમેન્ટમાં હરાવી દે. અને કેટલા મહાન અમેરિકન ભક્તો હતા, સ્વામી વિવેકાનંદને 2 વાતમાં ચૂપ કરી દેતા, એવા પ્રશ્નો પૂછતા, અને લાટુ મહારાજ એવા જવાબ આપે કે સામે કોઈ બોલી ન શકે. અને મહાન લોકો એમની પાસે આવ્યો શિક્ષણ ગ્રહણ કરવા માટે. ડોક્ટર ડી મેલો, એ ડોક્ટર ડી મેલો ત્યાં માયાવતીમાં ગયા હતા. માયાવતીમાંથી પછી પાછા ફર્યા અને કલકત્તામાં આવ્યા, અને ત્યાં લાટુ મહારાજની સાથે વાતચીત કરે છે.
તો ડીમેલો સાથે વાંચીએ તો ડીમેલો ઘણા બધા પ્રશ્નો પડે છે, ધ્યાન વિશે કેટલા બધા પ્રશ્નો પૂછે. લાટુ મહારાજ બધા સરસ જવાબ આપે છે ઉચ્ચતમ. પછી કે છે કે મને કન્ફ્યુઝન થાય છે, મારે શેના પર ધ્યાન કરવું. અને પછી એમણે પોતાનું વિવરણ આપ્યું કે આવી રીતે હું માયાવતીમાં હતો અને ત્યાં ડેસ્ક પર મેં જીસસ ક્રાઇસ્ટનો ફોટો રાખ્યો હતો. અચાનક જીસસ ક્રાઇસ્ટનો ફોટો જાણે જીવંત બની ગયો અને પાછો એ જીવંત એ મૂર્તિમાંથી રામકૃષ્ણ દેવની મૂર્તિ આવી ગઈ. જાણે એમ લાગ્યું સાક્ષાત રામકૃષ્ણ દેવ છે. થોડી વાર પછી જોયું કે સાક્ષાત રામકૃષ્ણ દેવમાંથી સાક્ષાત ભગવાન બુદ્ધ આવી ગયા. આવી રાતનું મને દર્શન થયું. મારે કોના પર ધ્યાન કરવું મને સમજમાં નથી આવતું. તો લાટુમાં કે જુઓ, ઈશ્વરના વિભિન્ન રૂપો છે. ઈશ્વર સગુણ સાકાર પણ છે, નિર્ગુણ નિરાકાર પણ છે. ડોક્ટર ડીમેલો કે આજ હું વિચાર કરતો હતો અહીંયા આવતા પહેલા કે હું પૂછીશ કે ભગવાન નિરાકાર છે કે સાકાર. પોતાની મેળે લાટુ મહારાજે કીધું કે નિર્ગુણ પણ છે, નિરાકાર પણ છે, સાકાર પણ છે. અને જુઓ, એ ઘણા રૂપો ધારણ કરી શકે છે અને આ જે તમે જોયું છે એમાં ખોટું કાંઈ નથી. એ દર્શન તમારા સાચા છે. તો બહુ ધરપત થઈ. હવે મારે કોના પર ધ્યાન કરવું મને સમજમાં નથી આવતું. લાટુ મહારાજે પૂછ્યું, પોતાને એમને હિસ્ટ્રિકલ ડિટેલ્સ લીધી, કયા ફેમિલીમાંથી આવે છે, કયા પરિવારમાં. ખબર પડી કે તેઓ 4 જનરેશનથી ક્રિશ્ચન બની ગયા હતા ને એમના 4 પહેલા જે જનરેશન, 4 જે એમના પરિવારો પહેલાના, એ બધામાં વંશજોમાં બધા જીસસ ક્રાઇસ્ટના ઉપાસક હતા. તો એમણે કહ્યું નો, તો પછી તમારે ઈસુ ખ્રિસ્ત પર ધ્યાન કરવું. અને અમે સમજવું કે ઈસુ ખ્રિસ્ત અને રામકૃષ્ણ એક જ છે. અને આવી રીતે એમને બહુ સરસ વ્યવહારિક આપ્યો હતી. એ ડોક્ટર ડીમેલોને ઘણો ફાયદો થયો હતો પોતાની સાધનામાં. આ તો એક જ ઉદાહરણ. કેટલા બધા એવા ઉદાહરણ, કેટલા સાધકો કેવી રીતે પ્રશ્નો પૂછવા જતા, કેવી સમસ્યાઓ લઈને જતા. લાટુ મહારાજ બહુ સુંદર રીતે, સરળ રીતે એમને જવાબ આપતા. અને એમની ધ્યાનની અવસ્થાની તો વાત જ શું, કેવી રીતે ધ્યાનમાં એવું આગળ વધ્યા. તો કેવી રીતે રહેતા ત્યાં કલકત્તામાં બાગ બજારમાં. એમને પૂછવામાં આવતું, તમે ક્યાં રહ્યો છો? કે હું ગંગાને કાંઠે. તો ક્યારેક શિવજીના મંદિર સામે ધ્યાન કરે છે, તો રાતના ચાંદની છે, ચાંદની ઉપરમાં જે છત છે એ છત ઉપર ધ્યાન કરે. પણ કે ક્યારેક વરસાદ આવે ત્યારે શું કરું? ત્યારે બાજુમાં એક બાગ બજારના જે ઘાટ છે, ગંગાની કાંઠે ઘાટ, ત્યાં આવી રીતે ધ્યાન કરે. ઘાટની બાજુમાં જ એ વખતના સમયમાં રેલવે લાઈન હતી કલકત્તામાં. તો કે ત્યાં માલગાડીના ડબ્બા પડ્યા હોય, એ ડબ્બામાં બેસી જાઉં અને જ્યારે વરસાદ બંધ થઈ જાય ત્યારે પાછા આવી જાઉં. પણ એકવાર શું થઈ ગયું કે આવી રીતે બેઠા હતા માલગાડીના ડબ્બામાં. હવે ક્યારે એન્જિન આવ્યું અને ક્યારે ડબ્બામાં જોડાયું એને કંઈ ખબર નથી. ધ્યાનમાં મગ્ન છે, એટલા ઊંડા ધ્યાનમાં મગ્ન છે. ક્યારે એન્જિન આવ્યું, એન્જિન લઈને ડબ્બો લઈને નહીં નીકળી ગયું ક્યાંય. પછી જ્યારે એમને ભાન આવ્યું સવારના, તો જુએ છે કુલી લોકો આવીને રકઝક કહે છે, બહાર નીકળ. શું થઈ ગયું? તો કુલી લોકો કે છે ડબ્બામાંથી બહાર નીકળો. તો ક્યાં આવી ગયો? તો કે ચિતપુર સ્ટેશન પર. તો ચિતપુર સ્ટેશન પહોંચી ગયા. હવે ત્યાંથી પાછું ચાલીને ઠેઠ બાગ બજાર સુધી આવું, કેટલાય માઇલ સુધી. પણ એવું આવવું પડ્યું. તો કે આવું ક્યારેક થઈ જાય. એટલે પછી મેં શું કર્યું કે પછી છતમાં જ એક ખૂણામાં જઈને હું ધ્યાન કરતો. વરસાદ આવે તો આવે. આવી રીતે ખૂબ કઠોરતાથી એમનું જીવન વધે, પણ ધ્યાન છોડ્યું નહીં. એક દિવસે ત્યાં નાવમાં, ગંગાના કાંઠે નાવ હોય એટલે પુવાલ એટલે કે ઘાસ, એ ઘાસનો મોટો ઢગલો કરે અને મોટા ઢગલા એ દ્વારા નાવથી પાર કરે. તો એકવાર લાટુ મહારાજે શું કર્યું કે નાવમાં બેસી ગયા ધ્યાન કરવા માટે. હવે ધ્યાન કરે છે, આટલા પુવાલમાં તો લાટુ મહારાજ તો દેખાય નહીં. નાવી કે ક્યારેક આવ્યું, લંગર છોડ્યું, નાવ લઈને બહાર, એ તો ચાલ્યા ગંગાને કાંઠે. પછી જુએ છે કે નાવ તો ચાલી રહી છે, ક્યાં આવી ગયા? પછી આને ધ્યાન થયું કે ત્યાં તો માણસ કોઈ બેઠો છે, કે તમે શું કરો છો? કે હું ધ્યાન કરતો હતો. હવે શું થાય? તો જોયું કે ત્યાં દક્ષિણેશ્વર સામે દેખાય છે, કે મને ત્યાં દક્ષિણેશ્વરમાં ઉતારી દો. તો દક્ષિણેશ્વર મંદિરની બાજુમાં ઉતારી દીધા. ત્યાં દક્ષિણેશ્વર મંદિરમાં કે ચાલો આજે રામકૃષ્ણ દેવની એવી ઈચ્છા હતી. તો આવી રીતે ધ્યાન કરતા કરતા દક્ષિણેશ્વર પહોંચી ગયા નાવમાં. દક્ષિણેશ્વરના મંદિર દર્શન કરીને પાછા પછી જ્યાં રહેતા હતા ત્યારે. આવી રીતે અદ્ભુત એમનું જીવન અને ધ્યાનમાં એટલા ઊંડા મગ્ન થઈ જાય. અને આ ધ્યાન દ્વારા કેવી રીતે એમનું જીવન પરિવર્તન થઈ ગયું, ક્યાંથી ક્યાં પહોંચી ગયા, આ બધી બહુ જ વિલક્ષણ વાર્તા. તો એ સ્વામી અદ્ભુતાનંદજીની 2-3 વાતો, આ જે આપણે એકાગ્રતા ધ્યાન વિશેની થોડીક વાતો કરી હતી, એના 2-3 દ્રષ્ટાંતો આપણે આપ્યા હતા. પણ એ પ્રસંગે આપણે પુનરાવર્તન કરી લઈએ કે એક વાત જેમણે કરી હતી કે આપણે કહ્યું હતું કે જ્યારે એકાગ્રતા મેળવવા માટે શુદ્ધ આહારની બહુ જરૂર છે. આહાર શુદ્ધો સત્વશુદ્ધિ, સત્વશુદ્ધો ધ્રુવા સ્મૃતિ. કે આહાર જો શુદ્ધ હોય તો એનાથી આહાર શુદ્ધો સત્વશુદ્ધિ, બુદ્ધિ શુદ્ધ થાય ને એના પછી ધ્રુવા સ્મૃતિ આવે. તો એ માટે આપણે 3 વાનરની મૂર્તિની વાત કરી હતી
કે 3 વાનરની જે વાત કરી, યતિશરણજી મહારાજે જેમ કહ્યું હતું કે ભાઈ મેં એક વિચિત્ર મૂર્તિ છે સ્વિટ્ઝરલેન્ડના તળાવની કાંઠે, કે એક વાનરનું આંખ તો બંધ છે, એક આંખ બંધ છે ને એક આંખ ખુલ્લી છે, એક કાન બંધ છે એક ખુલ્લો છે અને મોઢું અડધું ખુલ્લું છે. તેમને સમજવા આવ્યું અને પછી એમને ખબર પડી, હા વેદનો શ્લોક યાદ આવ્યો, વાત કરી હતી ભદ્રમ કર્ણ્ય વિષ્ણુયામ દેવા, કે આંખોથી મંગળમય બધું સાંભળો, કાનોથી મંગળમય સાંભળો, આંખોથી મંગળમય જુઓ, મોઢેથી મંગળમય બોલો. તો આ જે સિદ્ધાંત કે મનની એકાગ્રતા માટેનો એક બહુ જ એક મૂળભૂત સિદ્ધાંત, કે હંમેશા સારી સારી વસ્તુ સાંભળવી, ખરાબ વસ્તુ નહીં સાંભળવી, ખરાબ વસ્તુથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો. આહાર એટલે બધું જે કંઈ ઇન્દ્રિયો દ્વારા આપણે લઈએ છીએ, તો ઇન્દ્રિયો દ્વારા જે કંઈ આહાર લઈએ છીએ એના દ્વારા મન પર અસર થાય છે. તો લાટુ મહારાજ બહુ સુંદર રીતે સમજાવે છે કે જુઓ, આનાથી બચવા માટે શું કરવું? તમારા મનમાં એક નોટિસ બોર્ડ રાખી દેવું. જેમ કે નોટિસ બોર્ડ ક્યારેક ક્યારેક રાખે છે ને, અહીંયા પણ રાખે છે ગાર્ડનમાં, કે ભાઈ ટ્રેસ પાસસ નોટ એલાઉડ, અહીંયા નો એડમિશન કહી દે છે કે ભાઈ આ જગ્યાએથી તમારે અંદર નહીં આવવાનું. એવી રીતે કે તમારા મન ઉપર એક નોટિસ બોર્ડનું પાટિયું લગાવી દે, નો એડમિશન. ખરાબ વસ્તુ માટે એડમિશન નથી, ખરાબ વસ્તુ જોવાની નથી, ખરાબ વસ્તુ સાંભળવાની નથી, ખરાબ વસ્તુ બોલવાની નથી, નો એડમિશન મન ઉપર લખી દે. પણ ક્યારેક ક્યારેક તો એવું થઈ જાય છે ને કે આપણે ચાહીએ નહીં તોય ક્યારેક ક્યારેક ઘૂસી જાય છે કોઈક ચોર. એવી રીતે આપણે ન ચાહીએ તોય કંઈ જોવાઈ જાય છે, ન ચાહીએ તોય સંભળાઈ જાય છે. તો શું કરવું? કે એવી રીતે જયારે ચોર પેસી જાય તરત જ પોલીસને હવાલે કરી દેવાના. ચોર જો ઘૂસી જાય, પહેલા તો નોટિસ બોર્ડ રાખી દેવાનું, નો એડમિશન, ઘૂસવા જ નહીં દેવાના. પોતાની આંખો દ્વારા કોઈ દિવસ કોઈ અમંગળ નહીં જોવાનું, કાનો દ્વારા અમંગળ નહીં સાંભળવાનું. પછી ઘૂસી જાય તો તરત જ પોલીસને હવાલે કરવાનું. પોલીસ એટલે શું? વિવેક, ડિસ્ક્રિમિનેશન. વિવેક બુદ્ધિને હવાલે કરી દેવાનું. જો આને આમ કર્યું છે, હવે જે આ વસ્તુ ન કરે, આ વસ્તુ બરાબર નથી, આને રિજેક્ટ કરો. તો બહુ સુંદર સાધારણ દૃષ્ટાંત દ્વારા કેવી રીતે સમજાવતા. પ્રાર્થનાની વાત કરી, એમણે પ્રાર્થના ન પહોંચે તો શું કરો? એપ્લિકેશન કરો, તો તમને ઇન્ટરવ્યુ માટે ડેટ આપશે. જેમ કોઈ નોકરી માટે લોકો નથી આપતા, એપ્લાય કરે છે. તમે ભગવાનને જોયા નથી તો શું, કાંઈ વાંધો નહીં. ભગવાનને જોયા નથી તો એના માટે ઇન્ટરવ્યુ માટે તમે પહેલા એપ્લિકેશન તો કરો. આ એપ્લિકેશન નામ છે પ્રાર્થના. ન જોયા હોય તો તમે પ્રાર્થના તો કરી શકો. પ્રાર્થના કરો. જે એમ્પ્લોયમેન્ટ માટે જેમ તમે એપ્લિકેશન લખો છો, ભગવાનને ઇન્ટરવ્યુ માટે, દર્શન માટે તમે પ્રાર્થના કરો. તો આવી રીતે સુંદર ઉદાહરણ દ્વારા, સાધારણ જે દૃષ્ટાંતો દ્વારા લાટુ મહારાજ મોટી મોટી જે આધ્યાત્મિક જીવનની સાધનાઓ વિશે બહુ સુંદર રીતે સમજાવતા. તો આવી રીતે આની તો આપણે વાત કરી જ હતી. કે બીજી વાત એમણે કરી હતી નિરાશ થવાને માટે. કોઈક એમ કહે કે બહુ નિરાશ થઈ ગયા છે, કે નિરાશ નહીં થવાનું. આધ્યાત્મિક સાધનામાં નિરાશા બહુ ખરાબ વસ્તુ છે. તો એ ભક્તનું નિરાશા જતી નથી. જુઓ, એક માણસ જઈ રહ્યો હતો, તો એક નાલો હતો. નાલો એને પાર કરવો હતો. હવે શું થાય? લોંગ જમ્પ કરવો પડે. તો લોંગ જમ્પ કરવા માટે એને શું કર્યું? એ થોડોક પાછળ ગયો. પાછળ જઈ અને થોડો દોડી અને એને છલાંગ લગાવી. તો એથી પાર ગયો. તો શું થયું? કે એ જે એને દોટ મૂકી એનાથી તો જ્યાંથી પાછો આવ્યો તો એ ડિસ્ટન્સ તો કવર કરી લીધું, એટલું તેણે પાર કર્યું. એ સિવાય નાલો પણ પાર કરી લીધો છલાંગ લગાવીને. તો છલાંગ લગાવવા માટે ક્યારેક રિટ્રીટ કરવી પડે, ક્યારેક રનિંગ સ્ટાર્ટ લેવા માટે તેને રિટ્રીટ કરવી પડે. આ રિટ્રીટ તમારા પ્રગતિ માટે છે. એવી જ રીતે આધ્યાત્મિક સાધનામાં ક્યારેક ક્યારેક રિટ્રીટ આવે ત્યારે એમ નહીં માનતા કે તમારી અવનતિ થઈ રહી છે. નહીં, આ તમારે લોંગ જમ્પ કરવાનો છે. એ લોંગ જમ્પ કરવા માટે તમે થોડાક બેક ગિયરમાં જઈ રહ્યા છો. કેટલી સુંદર વાત! આધ્યાત્મિક સાધકો માટે બહુ જ અત્યંત મહત્વપૂર્ણ આ એક સૂચન, કે ક્યારે પણ નિરાશ થવાનું નહીં. ક્યારેક ક્યારેક એમ લાગે છે, અરે આ તો આપણે ઉપર જવાને બદલે હજી નીચે જઈ રહ્યા છે, હજી મન આપણું વધારે ચંચળ થઈ રહ્યું છે, હજી આપણે નીચે ઉતરી રહ્યા છે. નહીં, આ તો બેકવર્ડ આપણું ગિયર લઈ રહ્યા છીએ. આ જે રિટ્રીટ કરી રહ્યા છીએ એ લોંગ જમ્પ કરવા માટે જઈ રહ્યા છે. એના પછી લોંગ જમ્પ કરવાનું છે. એટલા માટે આપણે થોડુંક રિટ્રીટ કરી, આપણા મને રિટ્રીટ કરી છે. આપણને ખબર નથી, આપણે સબકોન્શિયસ માઇન્ડ રિટ્રીટ કરી છે. ત્યારે આપણે રિટ્રીટથી શું થશે? આપણને દોટ મૂકવા માટે સહાયરૂપ થશે. તો જેમ લોંગ જમ્પ કરવા માટે થોડીક રિટ્રીટ કરવી પડે, એમ જ્યારે આધ્યાત્મિક પ્રગતિ કરવાની હોય તો મહાન આધ્યાત્મિક તમારો જમ્પ થવાનો છે. એ જમ્પને પહેલા આ થોડીક તમને નિરાશાની ક્ષણ આવી છે, આ હમણાં દૂર થઈ જશે ને પછી લોંગ જમ્પ, પછી તમે હજી આગળ વધી જશો. એવી આશાની વાણી. કેટલી એમાંથી એને શક્તિ મળી એ આધ્યાત્મિક સાધકને. એવી નાની નાની વાતો દ્વારા એ
લાટુ મહારાજ બધું સમજાવતા. પછી ક્યારેક ક્યારેક કોઈક સાધકે કહ્યું કે આ જુઓ, જપ ધ્યાન કરવાથી મારી તો ઉલટાની સમસ્યા વધી ગઈ. મન ચંચળ હતું એના કરતાં વધુ ચંચળ થઈ ગયું છે, અને પેલા નહોતા આવતા વિચારો એવા બધા આવવા માંડી ગયા છે, એના કરતાં ધ્યાન નહોતા કરતા ત્યારે સારા હતા. આ ઘણાના મનમાં આવો પ્રશ્ન જાગે છે. લાટુ મહારાજ અભણ કેટલો સુંદર ઉકેલ આપે છે. જુઓ, વાત શું છે ખબર છે? ભગવાનના નામમાં અમોઘ શક્તિ રહેલી છે. એટલી અમોઘ શક્તિ રહેલી છે કે જ્યારે ભગવાનનું નામ અને ભગવાનનું ધ્યાન તમે કરો છો ત્યારે શું થાય, એમાં એટલી ગરમી છે, એ ગરમીને લીધે આ મનની અંદર, તમારા અચેતન મનમાં ઘણા રાક્ષસો બેઠેલા છે. રાક્ષસો એટલે કે આપણી દુષ્પ્રવૃત્તિઓ, દુષ્વિચારો. આ દુષ્વિચારો રૂપી, દુષ્પ્રવૃત્તિ રૂપી, કુસંસ્કારો રૂપી રાક્ષસો ભીતર બેઠેલા છે, પણ અત્યારે આપણને ખબર નથી. પલંગ નીચે ચોર બેઠેલા છે, અંધારું છે, આપણે સમજીએ છીએ આપણે ખૂબ સેફ છીએ, પણ ચોર ક્યારે અટેક કરશે કંઈ ખબર નહીં. જ્યાં લાઇટ કરી તો શું થઈ ગયું? ચોર પલંગ નીચે તો બહાર આવી ગયા. તો આપણે શું એમ માનીએ છીએ, અરે ક્યાં મેં લાઇટ કર્યા, એના કરતાં નો લાઇટ કરી તો સારું હતું. અરે ન લાઇટ કરી હોત તો ગમે ત્યારે તમારું ખૂન કરી દે. આ તો સારું થયું લાઇટ કરી તો બહાર આવ્યા, પણ હવે શું કરવાનું? હવે બીવાનું નહીં. હવે એ જ પ્રકાશ દ્વારા સારી રીતે સામનો કરીને બહાર ધકેલી મૂકવાના. તો લાટુ મહારાજ કહે છે, બીવાનું નહીં, ઉલટાનું તમારે તો પોતાના ભાગ્યશાળી માનવું જોઈએ કે આ જે અંદર બેઠેલા હતા હવે તો દેખાઈ ગયા, ચોર સામે આવી ગયા. જે રાક્ષસ અંદર પેસેલા હતા, આ ભગવાનના નામના જપ અને ધ્યાન દ્વારા એ સામે આવી ગયા. તો હવે શું કરવાનું? હવે એને બહાર કેમ કાઢી મૂકવા? બહુ સરસ આપે છે. જે ભગવાનના નામની ગરમી દ્વારા એ લોકો અવચેતન મનમાંથી ચેતન મનમાં આવ્યા છે, એ જ ગરમી દ્વારા એ લોકો બહાર પણ નીકળી જશે, બહાર ફેંકાઈ જશે. એટલા માટે ભગવાનનું નામ અને ધ્યાન ચાલુ રાખો, ચાલુ રાખો, ચાલુ રાખો. કેટલી સુંદર વાત. તો આવી રીતે સ્વામી અદ્ભુતાનંદજી એ લાટુ મહારાજ એકાગ્રતા અને ધ્યાન દ્વારા એક અદ્ભુત જીવન પરિવર્તન પામે છે, અને ક્યાં સુધી ટોચ સુધી પહોંચે છે કે એને આ વિશ્વના મહાન સંતોમાંની એક ગણના કરવામાં આવે છે. એમના ઉપદેશો પણ જુઓ, એમનું જીવન જુઓ, તો એ બધું એ મહાન સંતોમાંની ગણના થાય છે. પણ આ બધું થયું કેવી રીતે? એક અભણ છોકરામાંથી એ જે બની ગયા આટલા મહાન સંત, એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસ દ્વારા. ગુરુદેવે કહ્યું એ પ્રમાણે કર્યું. પોતાની સંકલ્પ શક્તિ, પોતાનો પુરુષાર્થ, રામકૃષ્ણદેવની કૃપા, એ તો બધું બરાબર છે, પણ પોતાનો પણ પુરુષાર્થ, અને બધી જાતની સમસ્યાઓનું સમાધાન કરે છે. એક ભક્તે આવીને પૂછ્યું કે ભક્તનું ધ્યાન અને જ્ઞાનીના ધ્યાન એ બંનેમાં ભેદ છે? તો કે હા, બંનેમાં ભેદ છે. શું ભેદ છે? કે જુઓ, ભક્તો જે ધ્યાન કરે છે એ ઈષ્ટના નામ અને રૂપ વિશે ચિંતન કરે છે, અને જ્ઞાની શું કરે છે? જ્ઞાની કરે છે કે જ્ઞાતા અને જ્ઞેય, એટલે કે જે વ્યક્તિ ધ્યાન કરી રહ્યો છે અને જેના પર ધ્યાન કરે છે, એટલે કે બ્રહ્મ, એ બંનેની વચ્ચે જે અભેદ સંબંધ છે એ અભેદ સંબંધ ઉપર ધ્યાન કરે છે. પણ છેવટે શું થાય છે? બંને મળે છે એક જ જગ્યાએ. શું થાય છે? અદ્વૈત. અંત તો જે ઈષ્ટનું નામ અને રૂપ અને જે ધ્યાન કર્યું છે ભક્ત, એ બંને એક બને છે, અને જ્ઞાનીનું પણ ધ્યાનમાં એ પણ અદ્વૈતને જ પામે છે. જ્ઞાની, જ્ઞાન અને જ્ઞેય ત્રણેય એક થઈ જાય છે. ધ્યાતા, ધ્યેય અને ધ્યાન, એ ત્રિપુટી ભેદને મટી જાય છે. એમ ભક્તો પણ પોતાની પ્રેમ દ્વારા, પોતાની ભક્તિ દ્વારા એ પણ એક થઈ જાય છે. આટલું ઊંચું જ્ઞાન જેણે નિર્વિકલ્પ, અને પછી નિર્વિકલ્પ સમાધિ કોને કહેવાય, સવિકલ્પ સમાધિ કોને કહેવાય, સચેતન સમાધિ કેવી કહેવાય, એનું જ્યારે વર્ણન કર્યું ત્યારે જે એમણે સાંભળ્યું એમણે કહ્યું કે જેણે પોતે પ્રત્યક્ષ આવી રીતે સમાધિનું જેણે ન કર્યું અનુભવ, એ આવી રીતે બોલી જ ન શકે. આટલો સૂક્ષ્મ ભેદ, ચેતન સમાધિ આને કહેવાય, સચેતન સમાધિ આને કહેવાય, અને નિર્વિકલ્પ સમાધિ આને કહેવાય, આને નિર્બીજ સમાધિ કહેવાય. એનો ખૂબ ઊંડાણથી જે આટલી બધી રીતે એનું એક્સપ્લેનેશન દેવું ઉદાહરણ દ્વારા, એ તો જેણે એવી જાતનો અનુભવ કર્યો હોય એ જ કરી શકે. તો આવી રીતે સ્વામી અદ્ભુતાનંદજી લાટુ મહારાજના જીવનમાં આપણને એક શીખ મળે છે કે એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસ દ્વારા કેવી રીતે વ્યક્તિ પોતાના આધ્યાત્મિક જીવનમાં પરિવર્તન કરી શકે છે. એટલું જ નહીં કે સમસ્ત જીવન એનું પરિવર્તન પામે છે. બુદ્ધિ કૌશલ્ય હોય, આધ્યાત્મિક જ્ઞાન હોય,
સમસ્ત જીવન એનું પરિવર્તન પામે છે. તો આ વિશે એકાગ્રતા ધ્યાન વિશેની આગળની ચર્ચા આપણે આવતા શનિવારે 6 વાગે કરવાનો પ્રયત્ન કરીશું. આજે જ વિરમીએ.